કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ, ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી ભૂરાલાલ શાહ, નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલ, ભાજપા શહેર પ્રમુખ અને ટ્રસ્ટના મંત્રી નીરવ ટેલર હાજર રહી મોક્ષ રથ લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય દાતા શ્રી વનિતાબેન રવિશંકર પટેલ, પરેશ એન્જિનિયર કોર્પોરેશનના કમલેશ મિસ્ત્રી તથા ભૂપેન્દ્ર મિસ્ત્રી, એ.એચ. વાડિયા પરિવાર, નરેશભાઈ નેમાણી, ઇલાબેન હિતેન્દ્ર પંચાલ, જયેશ બાબુભાઈ ગાંધી તથા તેમના ધર્મપત્ની કલાવતીબેન જયેશકુમાર ગાંધી કાર્યક્રમમાં સહભાગી થઈ આ મોક્ષમાં મુખ્ય દાતા તરીકેની ભૂમિકા ભજવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટના આવનારા પ્રોજેક્ટમાં વનિતાબેન રવિશંકર પટેલ તરફથી સ્વર્ગસ્થ રવિશંકર કે પટેલના સ્મરણાર્થે ₹1,11,111 માતબર દાન જાહેર કરવામાં આવ્યું હતું. તે બદલ સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દીપક દુશાને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં સુચેતા દુશાને, પંકજ કંસારા, કલ્પેશ પટેલ, બીરેન બલસારા, જુબિન બામજી, અનીશ કંસારા, કૃષ્ણાભાઈ ટંડેલ, સોહમ ભંડારી, વૈશાલી કંસારા, ગીતારાણી ઝંડે, મુકેશ કંસારા, રાજ દીક્ષિત, વિકેશ ટેલર, પ્રતિક પટેલ, સુદીપ દુશાને, રાધા તથા દામિની, મનોજ દુશાને વગેરે સમગ્ર કાર્યક્રમ સફળ કરવામાં ખૂબ જ જહેમત ઉઠાવી હતી. ડૉક્ટર આશાબેન ભટ્ટ દ્વારા ખૂબ જ સરસ રીતે સમગ્ર ડાયસનું સમગ્ર સંચાલન કરવામાં આવ્યું હતું. વસંતભાઈ દીક્ષિત દ્વારા ટ્રસ્ટની વિસ્તારમાં માહિતી રજૂ કરી દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હેમલ પટેલ, બિલીમોરા.